મૂકો ને જલ્દી. હાટલી કેવી શું મૂકી? આખો હાથ ભરચક કરી દો મને. મહેંદી મૂકીએ ને ત્યારે ભૂખે લાગે મને બહુ. મને લાગે. લાગે? હા. ચાલ. ના મારે ખાવું નથી, પેલા મારી મહેંદી મૂકો. કેવી મૂકવી? છે ને મસ્ત ની મૂકજો. અમારે જોવું છે મહેંદીનો કલર કેવો આવે છે. આ બધાય કે નહીં કે મહેંદીનો કલર જેટલો આવે ને એટલો તમને તમારો ઘરવાળો પ્રેમ કરતો હોય. તમારા લગ્ન ને હજી કેટલી વાર છે? 1 મહિનાની. તો ડોબાવ, બુદ્ધિ વગર નાવ, અક્કલ ના ઓથમીર જ છો. આ જ્યારે લગ્ન થાય ને ત્યારે જે આપણે મહેંદી મૂકીએ ને ત્યારે જે કલર આવે ને ઈ કલર જોઈને આપણે પ્રેમ જોવાનો. ના 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 એવું ન હોય. મારા માટે બધી મહેંદીના કલર સરખા. મૂકો મૂકો ને. મગજમાં તો તાઈણ જ છે. તમે હલો મને. પણ ભાભી શું છે? કોઈ ફોન આવે? ના ના હલતા નહીં નો મહેંદી બગડે તો મન નો કેતા. મહેંદી લગા કે રખના, ડોલી સજા કે રખના. હાલો. હા, શું કરે તું? મહેંદી મૂકું છું. હે? મહેંદી મૂકું છું. અત્યારથી? હા. કેમ? અરે લગ્નને તો હજી 1 મહિનાની વાર છે. હા 1 મહિનાની વાર છે, પણ આ તો હું પરીક્ષા કરું છું. કેમ પરીક્ષા? હે તમને નથી ખબર? નહીં. એવું કહેવાય કે મહેંદીનો રંગ જેટલો ચડે ને એટલો તમને તમારો ઘરવાળો પ્રેમ કરતો હોય. હું લગ્ન પહેલા જોઈ લઉં ને કે મને કેટલો પ્રેમ કરો છો. તને શું લાગે હું તને કેટલો પ્રેમ કરું છું? ખબર નહીં. શું ખબર નહીં? હવે મહેંદીનો રંગ આવ્યા વગર નહીં રહે, જોજે. પાકું? હા. અને જો નથી આવ્યો ને જય તો યાદ રાખજો હું ફોન નહીં કરું ક્યારે. અરે આવે જ. મને ભરોસો છે અને હું તને એટલો પ્રેમ કરું છું ને તો મહેંદી તો તારી એકદમ લાલ ચટક જ આવશે. ઓહો, આ તમે આવી રીતે બોલો છો તો મને એવું લાગે છે કે આ મહેંદી સુકાશે ને એની પહેલા મારો હાથ આખો લાલ ચોળ થઈ જશે. આમ જો નિકિતા, મને તારા વગર ગમતું નથી અને આ લગ્ન બહુ છે દૂર દૂર ભાગતા જાય છે. દૂર દૂર? 1 મહિનાની તો વાર છે, કેમ દૂર દૂર? અરે આ 1 મહિનો છે ને, આ 1 મહિનો મને 1 વર્ષ જેવો દેખાય. જે બધાયને એમ જ હોય. ભાઈ એ વાત સાચી તારી, પણ મને તારા વગર ગમતું નથી. આ 1 મહિનો જલ્દી ફટાફટ નીકળી જાય ને તો બહુ સારી વાત છે. તમે છે ને એક કામ કરો, તમારી આંખ બંધ કરો અને આંખ ખોલશો ને ત્યાં 1 મહિનો ફટ કરતો નીકળી જશે. હા, ખાલી બોલવામાં જ સારું લાગે હો. બાકી હું અહીંયા દિવસો કાઢું છું ને એ મારું મન જાણે. બધાને એમ હોય જાય, અમુક સમય અમુક માણસો ન કાંઈ બોલી શકતા હોય. કેમ? બુદ્ધિ વગર ના સમજો. ઓહો હો હો હો, લાગે છે ભાભી બાજુમાં જ લાગે. તો કહું છું કે મહેંદી તો ભાભી જ મૂકતા હોય ને. અચ્છા. હા હું બાજુમાં જ છું. જો ડોકાચિયા તાણે તારામાં. હા તો એટલે તો હું કઈ બોલી નથી શકતી, પણ તમને જો ને. અને આ ભાભીએ કંઈક છે ને તમને દોર્યા છે મારા હાથમાં ડાગલા જેવા. ડાગલા જેવા મને દોર્યા છે? હા, લાગે છે ભાભીને મહેંદી મૂકતા બહુ સારી આવડતી લાગે. આપણને બેયને દોર્યા છે ને લગ્નનો મંડપે દોર્યો છે. અરે મને એવું લાગે છે કે આપણા લગ્ન થશે ને એની પહેલા ભાભી છે ને મહેંદીમાં આપણા લગ્ન કરાવી દેશે. હા તો સારી વાત કહેવાય ને. હે બોલો બીજું? બસ કાંઈ નહીં, તારી યાદમાં અને તારા વિચારોમાં ખોવાયેલો રહું છું. હા કઈ વાંધો નહીં. હલો. હા મહેંદી મુકાઈ ગઈ છે કે હજી બાકી છે? જય બાકી છે. ઓહ એવું છે? હા તો એક કામ કર, તું મહેંદી મુકાવી લે પછી મને ફોન કર. હા વાંધો નહીં, હું ફોટો મોકલી દઈશ. સારું ભલે હાલ. હા. જય જયલા, એ જયલા આ ઊભો થાને. કેટલું ખુશ તારે કઈ ખબર પડે? હે આ બધા તાર દોસ્તાર જો અત્યાર સુધીમાં 17 વાર પૂછી ગયા કે જયલો કઈ આવશે કઈ ઉઠશે. તારે જવાનું નથી જમવા? કેટલા વાગ્યા? હવે હું જમણવારે પતી ગયો. હું કેટલા વાગ્યા? તો કેવું સપનું આવ્યું તું? તમે સપનું તોડી નાખ્યું મારું. એમ તો તું લગ્નના સપના આવે જોવા માંડ્યો. મને ખબર જ હતી લગ્નના સપનામાં એટલો ડૂબી ગયો હશે ને એટલે જ તને આટલી નીંદર આવી ગઈ. અરે ના એનું સપનું નહોતું. હા તો શેનું હતું? રેવા દ્યો ને, ખાલી ખોટા તમે ઉપાધિ કરશો અને બેસી જાઓ તમે. અરે ભાઈ બોલ ને, એમાં હું શું બી જાવ? શું આવ્યું કે? અરે ના કાંઈ નથી.
જો હવે મને હક ન થાય હો, તું કે હું કાઈ નો બી જવાલ કે અરે, મને કાઈ ચિંતા અરે ના ના બાપા, એવું કાંઈ એટલું બધું નથી. ઉપાધિ ન કરો તમે. અને હું જીવો ઈ કહી દે ને જઈલા, માથી હું છુપાવવાનું હોય હે? અરે જો માં, મને એટલું બધું એવું સપનું કાંઈ નથી આવ્યું. તો હું જો તમને કહીને તો ખોટા તમે ચિંતા કરો ને, એ પછી મને નથી ગમતું. એટલે તો હવે શું કરું? તું નહીં કે આ વાતને હું આઈને મૂકી દઉં એમ? હા, મૂકી દો. હું કે હાલો તાર હું કરવાનું છે? આ ખરીદી બધી એ બાકી છે તારી અડધી. તું તારા દોસ્તાર તમે કહેતા હતા કે અમે કરી આવશું, તો ગયો તો નથી ક્યાંય કાંઈ. તો હા, હું આ જો હવે ઈ જ કામ કરવાનું હતું. હું હવે ઈ જ કામ કરો, રોજ આખો દી ફોનમાં જ વાતું કરવાની હે? હા, એક મારા દોસ્તાર છે ને ઓલો આ ખુશી. ફોનના રિવાજ જ ખોટા છે. મારો મોબાઈલ જ લઈ લઉં તાર પાસે. અરે મોબાઈલ નહીં હો, મોબાઈલ તમે લઈ લો તો હું એમ નહીં, તું આખો દી નવરો, ઓલી આખો દી નવરી જ છે તારી એ વાતું કરવા. અરે આ નવરા ન હોય આમાં. આ છે ને આ એકાબીજાને પ્રેમ હોય ને એટલે એકાબીજા આ સમય કાઢી જ લે વાત કરવા હાટુ. એમ સમજ્યા? હા, આ બધું આવું હોય. આવા તમારા સમયમાં આવું કાંઈ નહોતું ને, એટલે તો એની એરે જ વાત કરતો હોઈશ ને? તો હું બીજા કોની હારે વાતું કરું? એટલે એમ માં, નહીં, હું કરતી તી વહુ એમ પૂછું છું. એ આડોળું કંઈક કામ કરતી હોય. ઠેર. હા. ખરીદી અને- થઈ ગઈ ઈ લોકોને બધી? હા, એને ખરીદી થઈ ગઈ છે બધી. હા, થોડું ઘણું કંઈક બાકી છે, એ લઈ આવશે હમણાં 2-5 દીમાં. આપણે ઓલું પેરામણીની તે વાત કરી ને, સાલની કેટલી લેવાની ની બધી, કે હું પછી વાત કરી દઉં એને ભાઈ ભાભીને હું હા જો, કરવાનું? એ હું વાંચીને કહેતા ભૂલી ગયો છું. પણ એક કામ કરો ને, આ મારી ઘરવાળી હારે છે ને તમે વાતચીત કરીને તમે બધું નક્કી કરી લ્યો ને, એવું પછી મને બધું યાદ નથી રહેતું. હા ભાઈ વવાઈને હું વાત કરી લઈશ. અને હાલ તું ઊભો થા, મને નથી લાગતું કે તું તારા દોસ્તાર ભેગો જઈને ખરીદી પૂરી કર. આ પેરાવણીની સાલ ને બધું લેવાનું છે ને, હવે આપણે લેતા જ આવી. હાલ એ સારું, હાલ. તૈયાર થઈને હાલ. ભગવાન, અરે આ ક્યારનો તને ગોતું. આ હું બધું આ અત્યાર દીનું બધું તમે હાથમાં, એ તમારા કામનું નથી. પણ આ મહેંદી પણ અત્યાર દીનું શું છે? આ ઘરના કામ કોણ કરશે? તમારી બેન ક્યાં કઈ કામ કરવા દઈશ મને? કેમ? એના કામમાંથી જ ઊંચી નથી આવતી. હમણાં મને કીધું કે મહેંદી મૂકી દે, મહેંદી મૂકી. ઘડીક કે હાલો ઓલા દર્જીને ન્યાય કે ભાભી બ્લાઉઝ સીવડાવવા જાવ છે, ન્યા ગયા. વરી કટલેરીની દુકાને ગયા, વરીમાં હાડીઓ વાળાની દુકાને ગયા. ઓલા બાજુવાળા બેને કીધું હશે કે કઈક નવી ફેશનની હાડીઓ આવી છે તો આવજો જોવા. આ સોરી ગેલી થઈ છે હો. આ લગ્ન માથે આવ્યા છે ને ત્યારની આમ જો એટલી ખુશ છે ને વાત જવા દે. તને શું લાગે છે? હા, આ સોરી ગાનપણમાં જાય છે કે હજી નાની છે નહીં? જો બિચારી કાલે સવારે વહી જાય. દીકરી ગમે એવડી મોટી થાય ને તો એ માવતર માટે તો છે ને નાની જ રહેવાની છે. જો હા, નિકિતાને છે ને જે લેવું હોય ને બધું લઈ દેજે. હા, વખતે કોઈ કસાશ રાખવા નથી થતી આપણે. ધામે ધૂમે લગ્ન કરવાસ. હેને એમ કે ને મારે આ કરવું છે તો એ કરવા દે, ફલાણું કરવું છે તો એ કરવા દે, એ કેવી રીતે એના લગ્ન કરી દેવાના છે? હું ક્યાં ના પાડું છું? વાસ્તે ગાસ્તે. મારી તો તમારી જો આમાં હા હા, એ બધું તો ઠીક છે, પણ અત્યાર દિના આ તમે મહેંદીના થથેડા શું લગાડ્યા છે? ઈ મને મૂકી દેતા. એ ગાંડી થઈ ગઈ છે. હું કહું આ બેન જો મને નવરી તો રેવા નથી દેતા. જે આપણે કેટલા મહિના 1.5 મહિનાની વાર છે ને, 1.5 મહિનો પાક્કો છે. તો એમ કરો ને, રાંધવાનો ટાઈમ નથી મળતો. આપણે હમણાં ટિફિન બંધાવી લઈએ તો. અરે ટિફિન હુલ્યા મગાવવું. એક કામ કરને, પણ આ બાજુમાંથી આ બાલુમન છોકરી છે ને એ આમથી આમ દાડીએ જાય છે, તો એને અહીંયા લઈ લે ને કે રાંધવા વી આવજે તું, તારે જે થાય ને આપી દેવું. હા ઈ વાત હાસી કા. બિચારી શોખી તો છે, હા ઘરનું કામ એ ઘણું થઈ જાય. અને રાંધે કારવે હારી છે. પછી જો અમારે ઝીણી ઝીણી કેટલી તૈયારી કરવી પડે ને મામેરામાં હું મૂકવાનું હોય, આ છે તે છે, એમાં ખબર ન પડે તો વળી હું મારી મમ્મીને ફોન કરું. તારે છે ને એને શું કહેવાનું, સવારમાંથી વી આવવાનું, સાંજ સુધી ઘરના કામ કરજે. એટલે તું શું છે કે આપણે બેનના કામમાં ગમે ત્યાં તારે દોડવું હોય તો દોડી શકે. હા ઈ વાત હાસી. આપસ બે જગ્યાએ હું ન પૂગે ગયો. જો કામ કરવા માંડું ને તો બેનને એવું છે કવેરામાં મૂકવાનું હોય ને એ બધું ભૂલાઈ જાય. કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરીશ, આ બધું થઈ જશે ઘરનું. તો ઓલા ઘરેણાનું વેલાહર કહી દેજો ઘણા. અરે ઘરેણાની તો આમ તું જો ડિઝાઇન તને બતાવું, જો હમણાં એને મને મોકલાવી, જો તું ખાલી ડિઝાઇન જો કેમ છે. એક નંબર હો, કાઈ કરી જો દે. આ ફોટો જો. અરે આ તો નવી પેટર્ન છે. આ તમે ક્યાંય નથી જોઈ. આ બે જોઈ ને, હા ત્રીજી જો હવે. મારી આઈ ખુદ ફાટી રહી આમાં. આમાં મને કેવું પડે કાંઈ? કાંઈ કેવું ના પડે. હા, મારી બેનના લગ્નમાં કોઈ જાતની કચાશ નહીં. અને ઓલો શું કહેવાય પેલું ઓલું રાખે, હું તારે રાખવું છે પાર્ટી પ્લોટ. હા બાપા બુક થઈ ગયો. થઈ ગયો ને.
એટલે તને નથી ખબર? ને ઓલું ખબર છે ઓલી શું કહેવાય આપણા બેન મંડપમાં જાતા હોય પૈણવા ને ઓલા હું બાજુમાં ઓલા દીવડા લઈને અરે બધું એન્ટ્રી ની બધી તૈયારી કરી નાખી છે. હા બસ મને તમારે ઈ કાંઈ બહુ ઉપાધિ કરવા નથી. તમે ખાલી ધ્યાન આપો અહીંયા બેન ને હું જોઈએ છે એમાં. ગમે. બાકી બહારની બધી તૈયારી મારા ઉપર છે. શું ડાન્સ કરીશ હો? આવડે તને ડાન્સ? બતાય તો મને ડાન્સ કરી. ઈ આય નો બતાવે. લે તો બતાય તો. ના રે ના બતાવે, જોઈ છે ગામડું છે. આ તારા ઘરમાં તારા ને મારા સિવાય છે કોણ તે જોઈ જાય? હું એમ ના કરું. કાંઈ વાંધો નહીં, લગનમાં જોઈ લઈશ તું કેવો ડાન્સ કરે. ડાન્સ તો મને આવડે છે જો. આ ભાળતી નથી ને પછી ગાંડી. ના ઈ એન બેન પણ ઘરે ગયા છે. તો વાંધો નહીં. બાકી આમ ક્યારેક ક્યારેક વિચારું ને તે આંખમાં આહુડા આવી જાય છે. હા મારી હસતી રમતી ઢીંગલી કાલ હવારે એના હારે વહી જાય. તમારા કરતા છે ને વધારે યાદ મને આવશે. તમે તો કામે વયા જાઓ. આ ઘરમાં જો બેન હોય તો મને કેવો હથવાર્યો રે, આખો દી કલબલ કલબલ કર્યા રાખે, પછી આ ઘર છે ને એના વિના સૂનું સૂનું થઈ જાય. પણ કાંઈ નહીં, દીકરી છે. દીકરી તો પારકી થાપણ કહેવાય. આજ પછી નહીં તો કાલે હારે તો મોકલવી જ પડશે. બધું મૂકો પછી રોવું આવી જાય. હારું હાલ હવે હું છે ને હજી મારા ઘણા કામ બાકી છે, હું પતાવું હો. હા જઈ આવો. એ જયલા સાંભળ તો, આ આપણે ઓલા બ્રાહ્મણનું નક્કી કર્યું હતું ને, હા. બિચારા એ બ્રાહ્મણનું એક્સિડન્ટ થઈ ગયું એલા. એક્સિડન્ટ થઈ ગયું? હા, બહુ કરી. આ મને વાયે તો વાવડ મળ્યા પણ હું માનતી નહોતી. એટલે તમને આ વાયા તમને હા, હવે હાવ ખાતરી થઈ ગઈ, મારા બાપ હાવ ખાતરી થઈ ગઈ. હવે ઈ બિચારાનું દુઃખ તો છે આપને. તો હવે કોને કેવું? એટલે હું તને એમ જ કહેવા આવી કે હવે છે ને હું બીજા બ્રાહ્મણનું નક્કી કરી આવું છું. તમે એક કામ કરો, તમે રહેવા દો. આપણે ઓલા ભાઈ છે ને રમેશ દાદા, એને હું જઈને કહી આવી. હાથી મેં એનું જ વિચાર્યું તું લે. હું એને કહી આવી. હાથી એને જ કહી આવું. તારે નથી જાવું, હું કહી આવું છું. તું અહીંયા રે. હવે આમાં બાજુ મને ન જવાનું હોય એમ હું જઈ આવી. તમે હું કામ ઉપાધિ કરો? એમાં એવું છે કે ઓલા આપણા શાંતાબેન ગયા ને એને કથા કરાવીશ તો એને નક્કી કરવાનું. તો મેં કીધું હાલો તો તમે જાવ છો ને તો હું અહીં રે નક્કી કરાઈ આવું. એટલે હું જાઉં છું, તારે નથી જાવું, તું અહીં રે. આ તો તને ખાલી કેવા આવી કે હવે આપણે બ્રાહ્મણ ફરી ગયો છે ને પાછું ખરખરો કરવા જાય બધા તાર દોસ્તાર, તો તું ન જાતો, આપણે ન જવાય, આપણે અપશોકુન થાય. એટલે આમ જો મારી માં, તમે છે ને એટલા બધા આમ ઉતાવળા થવામાં તમે નિરાત રાખો. હું છે ને હું જઈને કહી આવીશ અને બધું પાકું કરતો આવીશ. હવે તને એવું કઈ નક્કી કરતા ન આવડે. મારે આગલા 2 દિવસ થઈ આપણે અહીંયા બોલાવવા પડે ને માંડવામાં, ને આગલે દી બોલાવવા હે, અને પેલા હજી મારે તારી એક વિધિ કરાવવાની છે. એટલે હું જાઉં ને હું બધું નક્કી કરતી આવું. ભગવાન, તમે નહીં માનો. શું તમે નહીં માનો જયલા? અને તમે હું કામ ઉપાધિ કરો છો? હવે હું જાવ જ છું ને ગામમાં, તો રસ્તામાં જેનું ઘર આવે છે, હું છે ને જઈને કહેતો હોય તમારે નથી જવું. તો તું ના, તારે એકલું નથી જાવું, મારું મન નથી માનતું. કાંઈ હું નથી મન માનતો. હું 6 મહિનાનો ગગો છું. 6 મહિનાનો નથી, વાત એમ નથી. આ તમારા છોકરાઓને છે ને તમને આજ ખબર ન પડે. આ લગ્નનો એકવાર ચાંદલો થઈ જાય ને પછી બહુ બાયણે ઓછું રખડાય. અરે એવું બધું માનવાનું ન હોય. આ બધું છે ને એ ભૂલી જવાનું હોય. અત્યારે એવું કાંઈ હોતું જ નથી, સમજ્યા? આ લગ્ન આવી જાય એટલે કે બહાર નહીં જવાનું, આ નહીં જવાનું. આ બે એમની આ કોઈ કરે એવું ન હોય તો કેમ જવું પડે? આ હું તને છે ને ખોટું કહેવા આવી. તને મારે કહેવાની જરૂરત જ નહોતી. મારે જ બધું નક્કી કરી આવું હતું ને પછી તને આવીને કેવું હતું. તે સારું છું તમે મને કીધું તે, મને ખબર તો પડી. હવે હું જ જઈને કહી આવી. હવે ઉપાધિ ન કરતા તમે. હો તો હટ જાજે ને હટ આવજે. અરે આમ જો, આમ આવ્યો. અને એકલો ન જાતો, અરે હા બાપા, ઓલાને લેતો જાજે આયરે. હા હો ને? મારી સાસુને ફોન કરવો હવે. આટલા ફોન કર્યા તો કોણ નથી ઉપાડતા જઈ. હાલો હાલો મમ્મી, જય ફોન કા નથી ઉપાડતા? ક્યારની એને ફોન કરું છું, એ સુઈ ગયા છે? ના તો ના, તમે કરો. બેટા મને કઈ સમજાતું નથી, હું શું કરું? મારો જય. શું થયું? જઈને શું થયું? જો નિકિતા, જયનું એક્સિડન્ટ થઈ ગયું છે. ક્યાં નથી? હમણાં જ ફોન આવ્યો. મારો દીકરો તો બ્રાહ્મણને કહેવા ગયો હતો. એકવાર તો અમને ફોન કરીને કેવું તું. ઉપાધિ કરો, હું મારા ભાઈ ભાભીને લઈને આવું છું.
ભાઈ ભાભી ભાઈ ભાઈ અરે હું થયું? ભાઈ જયનું એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટ થયું? પણ કેમ, ક્યારે, કઈ રીતે? મને કાંઈ ખબર નથી. પણ તને કેમ ખબર પડી? મને હાઉન મેં ફોન કર્યો હતો. તમારા જમાઈ હે ને બપોરના ફોન નહોતા ઉપાડતા તો મેં મારા હાઉમાં પૂછવા ફોન કર્યો. કેટલું વાગ્યું છે? મને કાંઈ ખબર નથી ભાઈ, પણ મને ત્યાં લઈ જાઓ, મને બહુ બીક લાગે. તમારે આવું એ કીધું તો હશે ને કે હું લાગ્યું કેમ છે? મારે કાંઈ વાત જ નથી થઈ. અરે તું ઉપાધિ કરીમાં, હા હું જઈ આવું છું. ના ભાઈ તમારે નહીં, મને લઈ જાઓ. અરે તારે નથી આવવું. હેપ કરો ને, આપણે હંધાઈ જઈએ. અરે પણ ગાંડી થઈ ગઈ છો. હા લગન માથે છે ને, તમે ઘરે રહ્યો, ના હું જાઉં છું. ભાભી ભાઈને કહો ને મને લઈ જાય. જો બેન થોડી સમજવાની કોશિશ કર. હું જઈને આવું છું, જોઈ આવું. ના ભાઈ મારે જઈને મારી નજરે જોવા છે. લઈ જા ને, હું હાથ જોડું. ઠીક છે તો બે હાલો. હા બે જઈ આવી. હા, ઘરે છે કે દવાખાને? ખબર નહીં, મારે હાઉન ફોન કરી લેજો. રસ્તામાં ફોન કરી લેજો ને, હાલો ને, હાલો. એટલે ખબર પડી જાય. મારો દીકરો, હે ભગવાન, તે મને આવા દિવસો ક્યાં દેખાડ્યા. વેવાન, હા હું થઈ ગયું? ભાઈ હજી તો મારા હાથની મહેંદી એ નહોતી ઉઘાડી. એની પહેલા મારા મૂકીને વયા ગયા. શાંતાને વેવાન, આ તો કઈ રીતે બની ગયું? અરે ના પાડતી હતી હું એને કે તું જામા જામા, તોય પરાણે પોતે જ ગયો. મને કે માં તારે નથી જાવું, હું હમણાં જ ભામણને જઈને કહી આવું કે બધું નક્કી કરી આવું. અને હું ના પાડતી હતી, હું જાઉં, મારું મોત પોતે લઈ લીધું. કેવી આ ભાગણી, કેવા મારો એક જો બેન, હવે આ રોકકળ હું શું કરું છે? ભગવાનને જે મંજૂર હતું એ થયું. ભાઈ હું તો કેમ ભગવાન મંજૂર કરે? હજી તો અમે અમારા લગ્ન જીવનની શરૂઆત નહોતી કરી. અમે તો અમારા ભવિષ્યના સપના જોતા હતા ને. ઓળખાતો તો મારો દીકરો હોશે લગનની ખરીદીમાં જ પડ્યો હતો. બેન, વિધાતાએ લેખેલા લખમાં કોઈ મેઘ મારી આપ્યું છે. ભાભી આજ મહેંદી મુકતા હતા ત્યારે જ મેં કહેતી હતી ને કે હા તમારા પ્રેમની પરીક્ષા જય. કુટુંબ વાળાને જાણ કરી? ના, હજી કોઈને જાણ નથી કરી. આ તો વળી નિકિતાનો ફોન આવ્યો, મને તો કાંઈ હોતું નથી. હું શું કરું, કોને કહું? કાંઈ નહીં, હવે હિંમત રાખો. ક્યાંથી હિંમત રાખું? મારો જુવાન ચોથ મારા જીવનનો આધાર વયો ગયો. મારો જુવાન ચોથ દીકરો લઈ લીધો ભગવાન. જયકુમાર, તો ખોટું કર્યું તમે. આ રીતે જાવું નહોતું. આ વાત જય, હા મેં તમારા નામની પહેલી ને છેલ્લી મહેંદી મૂકી હતી. આજે હું તમારા સમકાઈને કહું છું, હું ક્યારે હવે બીજાના નામની મહેંદી નહીં મૂકું. હું બોલે છે તું? બેટા જો આવું ન બોલ. આ હાથ જે થવાનું હતું એ થઈ ગયું. ના ભાઈ, હું મારી આખી જિંદગી જયના નામે જીવી લઈશ.
આખી જિંદગી હેલી નથી એમ ખાટવી. મારી બેન આખી જિંદગી આમ ન નીકળે. હા, જો તો ખરી, હજી તું નાનું બાળ છો. હા બેટા, મારા દીકરાનું તો જે થવાનું હતું થઈ ગયું. તારા ભાઈ ભાભીની વાત માન, એ સાચું કહીશ. ના, હું મારા જીવનમાં જયની જગ્યા બીજા કોઈને નહીં આપું ભાઈ. મેં જઈને લઈને જે સપના જોયા હતા એ સપના હું બીજા વ્યક્તિ હારે ક્યારેય નહીં જોઉં. બેન, જો આવો નિર્ણય ના લે. હા, આ થોડાક દી બધું સારું લાગશે, પછી આ જિંદગી તને કડવા દોડશે. ના ભાઈ, મારા લગ્ન જઈ હારે થાય, મારે જયની લાશ હારે ફેરા ફરવા પડે તોય ફરીશ. હું આજીવન એની વિધવા બની જિંદગી કાઢીશ. એનું વશમાં આવો. તમે કયો એટલું સહેલું નથી. જો નિકિતા, આ બધા નિર્ણય પછી આપણે લેશું. અત્યારે આ બધું બોલવાની જરૂર નથી. ના ભાઈ, આ મારો પહેલો ને છેલ્લો નિર્ણય છે. આવો નિર્ણય નો લે બેટા. તું પછી હાથમાં ફરી મહેંદી ક્યારે નહીં મૂકી શકે. નથી મૂકવી. મારા હાથમાં જયના નામની છેલ્લી વાર મહેંદી મુકાઈ ગઈ. હવે બસ. આ હું બોલે છે તું? શાંતિ રાખ ને. જો અત્યારે આ બધી વાતો ના કર. અત્યારે બધું તને તાય તામાં બોલાય, પછી આખી જિંદગી આમ ન નીકળે. ભાઈ, જિંદગી મારે કાઢવી છે, હું ગમે એમ કરીને કાઢી લઈશ. તમારા ઉપર ભાર બનીને નહીં રહું. સમજાય ને તું? બેન, હા, તમારા ભાઈ કે આ શું કહે છે, તમે આવી જીદ ના કરો. બેન, અરે નિકિતા ક્યાં જાય છે? હા, સોરી, ગાંડે થઈ ગઈ છે. કિતાબ નિકિતા, આ શું કરે છે તું? બેન. નહીં, રેવા દે. કોઈ મને રોકશે નહીં. એનું સપનું હતું ને કે એના હાથે મારા માથામાં સિંદૂર પૂરવું હતું, તો એનું સપનું હું પૂરું કરીશ. પકડને નો હાથ. હાથ નો ડરતા ભાભી, ભાઈ તમને મારા સમજે. જો મને રોકીને તો બીજી લાશ મારી જો. જય, જો મેં કીધું તું ને કે આપણા લગ્ન થાય. હવે આજીવન હું તમારી થઈને તમારા ઘરમાં રહીશ. નિકિતા, આ હું પેલું બેટા છે. ના જોવે છે બધે. બધું કુટુંબીને ગામના લોકો બધા આવી ગયા, તૈયારી કરી. જય જય મમ્મી, જય. તૈયારી કરવી પડશે. ભલે તો જલપાઈને લઈને જા. આવી ગયા છે. ના ના મમ્મી, અંદર જા. જય જય જય. લઈ જવાને, અહીંથી લઈ જાઓ. અંદર જા. ભાઈ જય. બસ કર મારી દીકરી, હવે બસ કર. જા, અંદર લઈ જા. જય જય. વ્યવહાર તમે પણ જાઓ.